નમસ્કાર મિત્રો. શરીર અને મનની તંદુરસ્તી માટે ઊંઘ અને આરામ ખૂબ જ જરૂરી છે. પણ આ ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિઓ સારી રીતે ઊંઘી શકતા નથી. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક મૂંઝવણ, પીડા કે વ્યથા હોય છે. અમુક વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર અનુભવાતો હોય છે, તો અમુક બિઝનેસમેનો બિઝનેસના ઉતાર ચઢાવને લઈને ઊંઘ કરી શકતા નથી. એવા સમયમાં આવો સાથે મળીને થોડા સ્ટેપ ફોલો કરીએ, જેથી કરીને ખૂબ સુખમય અને શાંતિપૂર્ણ ઊંઘ પ્રાપ્ત કરી શકાય. આ આખો ઓડિયો સાંભળતાની સાથે જ આપ સૌને ખૂબ જ શાંતિ સાથે સંપૂર્ણ ઊંઘ પ્રાપ્ત થશે એવી આશા રાખું છું. સૌ પ્રથમ ઉત્તર દિશા સિવાયની કોઈ પણ દિશામાં માથું રાખી શવાસનની મુદ્રામાં સીધા સૂઈ જઈએ. હાથ કમરની બાજુમાં, હથેળી આકાશ તરફ ખુલ્લી રાખીએ. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખી શરીરને એકદમ શાંત કરીએ. માથું ડાબી કે જમણી બાજુ થોડું ઝુકાવી દઈએ, ઢાળી દઈએ. હળવેથી આંખો બંધ કરી મનને શાંત કરીએ. શરીરને એકદમ ઢીલું છોડી દઈએ. મન અને શરીર શાંત થઈ રહ્યા છે, શાંત થઈ રહ્યા છે, શાંત થઈ રહ્યા છે. હવે ઊંડા શ્વાસ લેતા જઈએ અને શ્વાસ છોડતા જઈએ. ઊંડો શ્વાસ ભરીએ ત્યારે મનમાં ઓમના ધીર ગંભીર નાદનું સ્મરણ કરીએ. એક ઊંડો શ્વાસ લઈએ. ફરી એકવાર ઊંડો શ્વાસ. ફરી એકવાર ઊંડો શ્વાસ લઈએ. મન અને શરીરને એકદમ શાંત કરી દઈએ. મનમાં કોઈ વિચાર નહીં, કોઈ દુર્ભાવ નહીં. એકદમ શાંત, એકદમ શાંત, એકદમ શાંત. શ્વાસ લેતા જઈએ, શ્વાસ છોડતા જઈએ. શ્વાસ લેતા જઈએ, શ્વાસ છોડતા જઈએ. મનને પગની પાની, પગના તળિયા અને પગના પંજા ઉપર એકાગ્ર કરીએ. પગના તળિયા અને પંજા એકદમ દર્દમુક્ત છે, પીડા રહિત છે. કોઈ ખેંચાણ નહીં, કોઈ દબાણ નહીં. એકદમ શાંત થઈ રહ્યા છે. મનને થોડું ઉપર ઉઠાવી પગની પિંડીઓ તરફ મન એકાગ્ર કરીએ. પગની પિંડીઓની માંસપેશીઓ એકદમ શાંત થઈ રહી છે, હળવી થઈ રહી છે. કોઈ દર્દ નહીં, કોઈ પીડા નહીં. એકદમ શાંતિ અનુભવાઈ રહી છે. મનને થોડું ઉપર ઉઠાવી ઘૂંટણ પર મનને એકાગ્ર કરીએ. ઘૂંટણના સાંધાના તમામ દર્દો ધીરે 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 ઓછા થઈ રહ્યા છે.
ઘૂંટણ એકદમ શાંત છે, સ્વસ્થ થઈ રહ્યા છે. મનને ત્યાંથી થોડું ઉપર તરફ એકાગ્ર કરીએ, જાંઘ પર એકાગ્ર કરીએ, સાથળ પર એકાગ્ર કરીએ. સાથળના તમામ સ્નાયુઓ અને તમામ માંસપેશીઓ એકદમ શાંત થઈ રહ્યા છે. શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પીડા મુક્ત થઈ રહ્યા છે, દર્દ મુક્ત થઈ રહ્યા છે. મનને ત્યાંથી થોડું ઉપર ઉઠાવી કમર પર એકાગ્ર કરીએ. કમરના તમામ જોઈન્ટ, તમામ સાંધાઓ એકદમ ખેંચાણ મુક્ત, બિલકુલ દર્દ મુક્ત થઈ રહ્યા છે. ખૂબ શાંતિ અનુભવાઈ રહી છે. મનને થોડું ઉપર ઉઠાવી પેટ અને નાભિત પર લગાવીએ. પેટમાં એકદમ શાંતિ અનુભવાઈ રહી છે. પેટના તમામ અવયવો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. મનને થોડું ઉપર ઉઠાવી કરોડરજ્જુ પર મન લગાવીએ. કરોડરજ્જુના તમામ મણકાઓ એકદમ સ્વસ્થ અને શાંત અનુભવાઈ રહ્યા છે. દર્દ મુક્ત થઈ રહ્યા છે, પીડા મુક્ત થઈ રહ્યા છે. એકદમ શાંતિ અનુભવાઈ રહી છે. મનને છાતી પર એકાગ્ર કરીએ. પ્રચુર માત્રામાં પ્રાણવાયુ વહન કરી રહ્યા છીએ. ફેફસાઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. મનને હૃદય પર લગાવીએ. હૃદયના ધબકારાઓ એકદમ સંતુલિત થઈ રહ્યા છે. આખા શરીરમાં લોહીનું પ્રમાણ ખૂબ સારી રીતે પ્રવાહિત થઈ રહ્યું છે. હૃદય ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. મનને થોડું ઉપર ઉઠાવી બંને ખભા પર એકાગ્ર કરીએ. ખભાની સ્નાયુઓ અને માંસપેશીઓ એકદમ શાંત થઈ રહી છે. કોઈ દર્દ નહીં, કોઈ પીડા નહીં, કોઈ દુઃખ નહીં. એકદમ શાંતિ અનુભવાઈ રહી છે. મનને બંને હાથની કોણીઓ પર લગાવીએ. કોણીઓનો સાંધો એકદમ શાંત થઈ રહ્યો છે. કોણીઓમાં બિલકુલ દર્દ નહીં, બિલકુલ ખેંચાણ નહીં, કોઈ તણાવ નહીં. એકદમ સ્વસ્થતા અનુભવાઈ રહી છે. મનને બંને હાથના કાંડાઓ પર લગાવીએ. કાંડાની સ્નાયુઓ એકદમ શાંત થઈ રહી છે. દર્દ મુક્ત થઈ રહી છે. તણાવ મુક્ત થઈ રહી છે. મનને હાથની હથેળીઓ અને પંજા પર લગાવીએ. હથેળીઓમાં કોઈ પ્રકારની બળતરા નહીં, કોઈ દર્દ નહીં, કોઈ દુખાવો નહીં. આંગળીઓના તમામ સાંધાઓ એકદમ શાંત થઈ રહ્યા છે. શાંત થઈ રહ્યા છે. શાંત થઈ રહ્યા છે. મનને ઉપર ઉઠાવી ગળા પર લાવીએ. ગળામાં રહેલી ગ્રંથિઓ સુપેરે કાર્ય કરી રહી છે. સ્વસ્થ થઈ રહી છે. સ્વરપેટી ખુલી રહી છે. કોઈ ખરાશ નહીં,
કોઈ કફ નહીં. સ્વરપેટી એકદમ ખુલી રહી છે. ખૂબ આહલાદક અનુભૂતિ થઈ રહી છે. મનને થોડું ઉપર ઉઠાવી ચહેરા પર કેન્દ્રિત કરીએ. ચહેરો એકદમ પુલકિત થવા જઈ રહ્યો છે. ચહેરો ખીલી રહ્યો છે. હોઠો ઉપર હલકી હલકી મુસ્કાન પ્રસરી રહી છે. મનને આંખો પર લગાવીએ. આંખોમાં કોઈ જ બળતરા નહીં, કોઈ દર્દ નહીં, કોઈ પીડા નહીં. આંખો એકદમ શાંત થઈ રહી છે. મનને કાન પર લગાવીએ. કાનમાં ધીરે ધીરે નદીઓના નીરનો ખળખળાટ વહી રહ્યો છે. આખી વનરાયમાં પક્ષીઓનો કલશોર સુમધુર સંગીત પ્રસરાવી રહ્યું છે. વાતાવરણ એકદમ શાંત થઈ રહ્યું છે. આખા વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. મનને મસ્તિષ્ક પર લગાવીએ. મસ્તિષ્કમાં ખૂબ સારી રીતે લોહીનું પ્રમાણ વહી રહ્યું છે. મગજ શાંત થઈ રહ્યું છે. કોઈ વિચાર નહીં, કોઈ દર્દ નહીં, કોઈ પીડા નહીં. નીરવ શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે. ધીરે ધીરે ઊંઘ આવવાની શરૂઆત થઈ રહી છે. આખું શરીર હળવું ફૂલ થવા જઈ રહ્યું છે. માનો કે જાણે હવામાં શરીર ઉડી રહ્યું હોય, તરતું હોય એવી અનુભૂતિ થઈ રહી છે. ખૂબ ઊંઘ આવવા જઈ રહી છે. આંખોમાં ભારેપણું મહેસૂસ થઈ રહ્યું છે. ખૂબ જોરદાર ઊંઘ આવી રહી હોય એવો ભાસ થઈ રહ્યો છે. મન અને શરીર એકદમ શાંત અને પ્રફુલ્લિત થઈ રહ્યા છે. શ્વાસોશ્વાસની ક્રિયાઓ મંદ મંદ ચાલી રહી છે. શ્વાસ લેતા જઈએ, શ્વાસ છોડતા જઈએ. ખૂબ સારી ઊંઘ આવી રહી છે. ખૂબ ઊંડી ઊંઘમાં જઈ રહ્યા છીએ. ધીરે ધીરે ખૂબ જ ઊંઘ આવી રહી છે. ઊંઘ આવી રહી છે. ઊંઘ આવી રહી છે. કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ પીડા નહીં, કોઈ વિચારો નહીં. બસ સર્વના કલ્યાણની ભાવના મનમાં પ્રગટ થઈ રહી છે. સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સર્વ વ્યક્તિઓ સુખી થાય, સર્વ નિરોગી રહે. કોઈને દૂર દૂર સુધી ઊની આંચ ન આવે એવી મા ભગવતીને હું પ્રાર્થના કરું છું. આવા વિચાર સાથે ખૂબ સરસ મજાની ઊંઘ આવી રહી છે. ખૂબ સરસ મજાની ઊંઘ આવી રહી છે. ખૂબ ઊંઘ આવી રહી છે.